ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે આપણે નિશ્ચયમાં એક નવો ટોપિક સ્ટાર્ટ કરીશું જેનું નામ છે ઉપનિશ્ચયક અને સહવયવ. ઉપનિશ્ચયક અને સહવયવ નામ જ છે ઉપનિશ્ચયક. એટલે નિશ્ચયકમાંથી કોઈ બીજો એનો નિશ્ચયક લઈશું તો એને આપણે શું કહીશું? ઉપનિશ્ચયક. તો એની વ્યાખ્યા આવી છે, ઉપનિશ્ચયક જે છે એને અંગ્રેજીમાં માઇનોર કહેવાય. શું કહેવાય? માઇનોર કહેવાય છે. તો કે નિશ્ચયકના ઘટક aij નો તમને ખબર છે કે નિશ્ચયક જે છે તે ધારો કે આપણે કોઈ નિશ્ચયક લઈએ કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4. આ એક તમારી પાસે દ્વિઘાત નિશ્ચયક છે. અને બીજો કોઈ નિશ્ચયક લઈએ કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9. એક આ ત્રિઘાત નિશ્ચયક લીધો અને એક આપણે દ્વિઘાત નિશ્ચયક લીધો છે. તો ઉપનિશ્ચયક જે છે તે વ્યાખ્યા એવી છે કે નિશ્ચયકના ઘટક ai છે. આ બધા નિશ્ચયકના ઘટકો છે. આ ai11, આ a12 13 14 21 22 23 31 32 33, આ a11, આ a12, આ a21, આ a22. તો આ રીતે જે આપણે નિશ્ચયકના જે ઘટકો છે તેને આપણે જે aij વડે દર્શાવીએ છીએ. બરાબર? આ બધા ઘટકો છે તે aij કેવા આપણે સંકેતમાં લખીએ તો એ ઘટક aij નો ઉપનિશ્ચયક એટલે કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચયક જો તમારે લેવો હોય તો aij જે હાર અને સ્તંભમાં હોય તે હાર અને સ્તંભને દૂર કરી, જે હાર અને જે સ્તંભમાં હોય તે હાર અને સ્તંભને દૂર કરી બાકી રહેતા ઘટકોને તે જ સ્થિતિમાં રાખવાથી, બાકી રહેતા ઘટકોને શું કરવાનું? તે જ સ્થિતિમાં રાખવાનું. અને જે નવો નિશ્ચયક મળે તેને તે ઘટક aij નો ઉપનિશ્ચયક કહેવાય છે અને તેને સંકેતમાં mij વડે દર્શાવાય છે. તેને સામાન્ય વડે દર્શાવાય mij. તો ધારો કે આ તમારી પાસે પહેલો ઘટક છે આ નિશ્ચયક 2/2 માં a11. બરાબર? તો a11 ઇઝ ઇક્વલ ટુ કોણ છે તમારી પાસે? 1. a11 બરાબર કોણ છે? 1. એટલે કે 1 નો ઉપનિશ્ચયક, 1 નો ઉપનિશ્ચયક. બરાબર? ચાલો 1 નો ઉપનિશ્ચયક એને સંકેતમાં આપણે શું કહીશું? m11. aij ઘટક હોય તો ઉપનિશ્ચયક માઇનોર કહેવાય એટલે સંકેત m અને ij તો m11. બરાબર છે? a11 નો ઉપનિશ્ચયક, a11 કોણ છે? 1 નો ઉપનિશ્ચયક m11. બરાબર? 1 જે હાર અને જે સ્તંભમાં છે તે એટલે આ હાર અને આ સ્તંભ નીકળી ગયા તો બાકી તમને શું દેખાય છે? 4. તો તમારી પાસે એનો ઉપનિશ્ચયક થઈ જશે. બરાબર છે? આ એનો ઉપનિશ્ચયક થઈ જાય. બરાબર છે? તો એવી જ રીતે આપણે ત્રિઘાત નિશ્ચયકમાં જોઈએ તો ત્રિઘાત નિશ્ચયકમાં ધારો કે આપણે 2 એટલે કોણ છે? 2 નો ઉપનિશ્ચયક. બેનો ઉપનિશ્ચયક એટલે પહેલી હાર બીજો સ્તંભ છે, પહેલી હાર બીજો સ્તંભ છે. બરાબર? એટલે કેપિટલ A12 કહેવાશે, કેપિટલ M, કેપિટલ M1,2 કહેવાશે. ઉપનિશ્ચયક mij વડે દર્શાવીએ તો 2 જે છે તે આ ઘટક તમારી પાસે A12 છે તેનો ઉપનિશ્ચયક એટલે mij આવશે માઇનોર 1,2 ઇઝ ઇક્વલ ટુ 2 જે હારમાં છે તે 2 હારમાં છે તે નીકળી ગયો અને આ સ્તંભ નીકળી ગયો. તો તમને કોણ દેખાય છે? આ ચોકવાળો સ્તંભ નીકળી જાય. દેખાય કોણ? 4 6 7 9. બરાબર? એનો ઉપનિશ્ચયક કોણ છે? તો કે 4 6 7 9. આ એનો ઉપનિશ્ચયક થઈ ગયો. બરાબર છે? બે નો ઉપનિશ્ચયક m12 બરાબર 2 જે હાર અને જે સ્તંભમાં છે તે એનો દૂર કરવાના અને બાકી રહેલા ઘટકોથી જે તમને નિશ્ચયક મળે તેને એનો ઉપનિશ્ચયક કહેવાય. બરાબર છે? હવે મારે ધારો કે 4 નો લખવો છે તો કે 4 નો ઉપનિશ્ચયક ચાર કઈ હારમાં છે? બીજી હારમાં. સ્તંભ કયો? પહેલો સ્તંભ. બરાબર? એટલે એ ઘટક જે 4 છે તે એ બીજી હાર પહેલો સ્તંભ છે એ 21 છે. તેનો ઉપનિશ્ચયક એટલે માઇનોર એટલે કેપિટલ M લેવાનો સંકેત. તો માઇનોર કેપિટલ M 2,1 ઇઝ ઇક્વલ ટુ, ચાલો 4 જે હારમાં છે તે હાર નીકળી ગઈ
અને જે સ્તંભ છે ત્યાં પહેલો સ્તંભ નીકળી ગયો તો બાકી કોણ રહ્યો નિશ્ચયકમાં તો કે નિશ્ચયકમાં 2 3 8 9 રહ્યા બરાબર અને એનો ઉપનિશ્ચયક કહેવાય છે બરાબર છે તો પાંચનો ઉપનિશ્ચયક લેવો હોય મારે તો પાંચનો ઉપનિશ્ચયક એટલે આ હાર અને આ સ્તંભ નીકળી જશે બાકી રહ્યા તે 1 3 7 9 એ પાંચનો ઉપનિશ્ચયક થશે મારે ધારો કે 9 નો ઉપનિશ્ચયક લેવો છે તો 9 નો ઉપનિશ્ચયક શું થશે 9 જે હારમાં છે તે હાર અને જે સ્તંભમાં છે તે સ્તંભ નીકળી જાય તો બાકી કોણ રહે 1 2 4 5 એ 9 નો ઉપનિશ્ચયક થશે બરાબર અને ખાસ યાદ રાખવાનું છે કે ઉપનિશ્ચયક જે છે તેને આપણે કેપિટલ M I J વડે દર્શાવીએ છીએ બરાબર છે હવે એક નોંધ લખી દેતી મેં કે n જે n ની કિંમત 2 કે 2 કરતા વધારે હોય તેવા કક્ષાવાળા એટલે કે ધારો કે આપણે 3/3 ત્રણ કક્ષાવાળા લઈ લીધા બરાબર નિશ્ચયકના ઉપનિશ્ચયકની કક્ષા n - 1 થાય તો આ જે નિશ્ચયક હતો તેનો જો આપણે કોઈ નિશ્ચયક લઈએ બરાબર છે તો તે ઉપનિશ્ચયકની કક્ષા એના કરતા એક ઓછી થશે આ 3/3 હતા કેટલા થઈ ગયા 2/2 થઈ ગયા એટલે તેની કક્ષા જે છે તે એક ઓછી થાય જે કક્ષા હોય તેના કરતા બરાબર છે ત્યાર પછી તમારી પાસે જે આ આપણને ઉપનિશ્ચયક જે મળ્યા બરાબર છે આ જે ઉપનિશ્ચયક મળ્યા એ ઉપનિશ્ચયકને જો હું -1 i + j વડે ગુણી દઉં આ ઉપનિશ્ચયકને હું શું કરું -1 i + j વડે ગુણી દઉં તો મને જે મળશે તેને તે ઘટકનો સહઅવયવ કહેવાય તેને શું કહેવાય તે ઘટકનો સહઅવયવ તેને શું કહેવાશે તે ઘટકનો સહઅવયવ કહેવાશે એટલે કે આપણી નવી વ્યાખ્યા છે સહઅવયવ બરાબર છે તો જુઓ સહઅવયવ એને ઇંગ્લિશમાં કોફેક્ટર કહેવાય નિશ્ચયકનો કોઈ ઘટક i ની હાર અને જેમાં સ્તંભમાં હોય એટલે કે i ની હાર અને જેમાં સ્તંભમાં હોય એટલે ai ની હાર અને જેમાં સ્તંભમાં હોય તો તે ઘટકના ઉપનિશ્ચયકને તે ઘટકનું ઉપનિશ્ચયક ધારો કે બે એ આપણી પાસે i ની હાર અને જેમાં સ્તંભ એટલે પહેલી હાર અને બીજા સ્તંભમાં છે તેનો સહઅવયવ એટલે તેના ઉપનિશ્ચયકને તેનો ઉપનિશ્ચયક આપણી પાસે આ છે તેને -1 i + j વડે મેં જ વાત કરી -1 i + j વડે ગુણતા મળતા મૂલ્યને તે ઘટકનો સહઅવયવ કહેવાય છે અને સહઅવયવને સંકેતમાં aij વડે દર્શાવાય છે શેના વડે દર્શાવાય aij વડે દર્શાવાય છે કેપિટલ aij એટલે તમારી પાસે કોફેક્ટર થશે બરાબર છે a કેપિટલ aij એ તમારી પાસે કોફેક્ટર થશે અને કેપિટલ mij એ તમારી પાસે માઇનર એટલે કે ઉપનિશ્ચયક થશે આ બે સંકેતો તમારે ધ્યાનમાં રાખવાના છે બરાબર એટલે aij શું તો કે -1 i + j mij એટલે કે એના ઉપનિશ્ચયક છે ઘટકનો તેને તમારે -1 i + j વડે ગુણવાનું જ્યાં mij એ aij નો ઉપનિશ્ચયક છે એટલે કે ઘટકનો સહઅવયવ બરાબર -1 i + j ઘટક aij નો ઉપનિશ્ચયક દીકરા આપણે આવું કંઈક કરેલું યાદ છે જ્યારે નિશ્ચયકનું વિસ્તરણ કર્યું ત્યારે આપણે આવું કંઈક લખેલું હતું જો તમારી પાસે આપણે ધારો કે લઈએ કોઈ એક નિશ્ચયક છે ડેલ્ટા a11 a12 a13 a21 a22 a23 a31 a32 અને a33 આ કોઈ નિશ્ચયક છે બરાબર આપણે નવે નવ ઘટકના સહઅવયવ લખી શકીએ અને એ કામના છે તો તમને શીખવું છું કે પહેલા આપણે લઈએ પહેલી હાર તો કે a11 નો સહઅવયવ બરાબર છે પહેલામાં આપણે બધું સંકેત અને બધું જ લખીશું ડિસ્ક્રિપ્ટિવ પછી ખાલી સંકેતથી આપણે કામ ચલાવી લઈશું તો a11 નો સહઅવયવ એને શું કહેવાય કેપિટલ aij તો કેપિટલ a11 થશે બરાબર તો કેપિટલ a11 આનો સહઅવયવ કેપિટલ a11 is equal to -1 i + j એટલે -1 + 1 તો 1 + 1 અને ઉપનિશ્ચયક પણ આવશે જે હાર જે સ્તંભ હોય તે સિવાયનો એટલે a22 a23 અને a32 a33 એનો ઉપનિશ્ચયક આવશે દીકરો -1 કેટલી ઘાત 2 કી ઘાત એટલે -1 કી ઘાત એટલે પ્લસ થાય એટલે તમારી પાસે સહઅવયવ શું આવશે તો કે a22 a23 a32 અને a33 થશે પછી આપણે આનો સહઅવયવ લઈએ એટલે હવે આપણે ડાયરેક્ટ લખી દઈએ કેપિટલ A12
પહેલી હાર બીજો સ્તંભ એટલે એનો સહવયવ કેપિટલ 1 2 ઇઝ ઇક્વલ ટુ -1:1 + 2 ઇન્ટુ ઉપલી સાઈડ 1 2 નો ઉપલી સાઈડ એટલે આ નીકળી ગયા પહેલી હાર અને બીજો સ્તંભ તો બાકી શું રહ્યા a21 a23 a31 a33 બાકી રહ્યા -1 એકી ઘાત એટલે માઈનસ આવે 3 થાય એટલે જવાબ આવ્યો -a21 a23 a31 a33 થાય બરાબર છે ત્યાર પછી ઘટક a13 નો એટલે કેપિટલ A13 is equal to -1:1 + 3 બરાબર ત્રીજી કોલમ અને પહેલી હાર નીકળી જાય એટલે બાકી રહે A21 A22 A31 A32 -1:2 કી ઘાત એટલે +1 થાય એટલે +1 બરાબર છે અને બાકી રહેલો ઉપલી સાઈડ જે છે તે A21 A22 A31 A32 બરાબર છે તો આ રીતે તમને દ્વિહારી સેક મળે અને આ દ્વિહારી સેક વિસ્તાર તમને ખબર છે કે અગ્રવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણ પરના ઘટકોનો ગુણાકાર તો દીકરા જુઓ ચિહ્ન શું આવ્યું -1:i + j વડે ગુણ્યા ત્યારે તમારી પાસે આવ્યું પ્લસ માઈનસ પ્લસ જ ચિહ્ન આવ્યું શું ચિહ્ન આવ્યું પ્લસ માઈનસ પ્લસ હવે અહીંયા લઈશું ત્યારે 3 છે એકી ઘાત થવાને એટલે એનું ચિહ્ન આવવાનું માઈનસ આ બે એકી ઘાત થશે એટલે એનું ચિહ્ન આવવાનું પ્લસ આ એકી ઘાત થશે એટલે માઈનસ આ એકી ઘાત થાય એકી ઘાત એટલે પ્લસ આ એકી ઘાત એટલે માઈનસ આ એકી ઘાત એટલે પ્લસ આવશે એટલે તમને ખબર છે તો વિસ્તરણ કરેલો આપણે ત્રિહાર નિશ્ચય કર્યો ત્યારે આ ચિહ્નો યાદ રાખવા કીધેલા હતા અને એમ પણ કીધું હતું યાદ રાખજો કામ લાગશે તો આ કામ લાગે છે તમને બરાબર છે તો તમારે શું કરવાનું છે દીકરાઓ સિમ્પલ સીધી સાદી વાત કે કોઈ પણ ઘટકનો તમારે સહવયવ લખવું હોય તો શું કરવાનું તમે જે રીતે ત્રિહાર નિશ્ચયનું વિસ્તરણ કરો છો તે રીતે વિસ્તરણ કરી નાખવાનું અને ચિહ્નો તમારે આ રીતે જોઈ લેવાના એટલે તે ઘટકનો ઉપનિષેક થઈ ગયો અને વ્યાખ્યાની રીતે જો વાત કરવી હોય તો શું કહેવાય તો કે કોઈ પણ ઘટક હોય તેનો ઉપનિષેક તો પહેલા ઉપનિષેક કોને કહેવાય તો કે જે ઘટક છે ત્રિહાર અને સ્તંભ જે છે તેને દૂર કરીને બાકી રહેલા જે ઘટકો છે તેને તેની તે જ સ્થિતિમાં રાખીએ અને જે નવો નિશ્ચય મળે તેને તેનો ઉપનિષેક કહેવાય અને એ ઉપનિષેકને જો હું -1:i + j વડે ગુણું તો મને તે ઘટકોના સહવયવ મળી જાય છે બરાબર તો આ સહવયવની વાતો થઈ ગઈ તો તમારે સહવયવ માટે આટલી જ વસ્તુઓ યાદ રાખવાની છે કે જે વિકર્ણ પરના ઘટકો છે તેના ચિહ્નો પ્લસ આવશે વિસ્તરણ વખતે મેં તમને કીધું હતું ત્રિહાર નિશ્ચયના અને બાકીના જે ચાર ઘટકો છે તેના ચિહ્નો કેટલા આવશે તમારી પાસે માઈનસ આવશે એ તમને ખબર છે બરાબર તો આ રીતે તમારી પાસે સહવયવ અને ઉપનિષેક જે છે તે તમે મળે છે બરાબર હવે આપણે એના થોડા ગુણધર્મો પણ જોઈએ તો નોટ નંબર 1 છે ત્રિહાર નિશ્ચયમાં કોઈ પણ હાર અથવા તો સ્તંભના ઘટકોને અનુરૂપ અવયવો વડે ગુણીને ઉમેરતા નિશ્ચયનું મૂલ્ય મળે છે કોઈ સમજ પડી એ વસ્તુ નથી આપણે પહેલા સમજીએ પછી તમને સમજ પડશે આપણે ધારી લઈએ કે ધારો કે તમારી પાસે કોઈ ત્રિહાર નિશ્ચય ડેલ્ટા આપેલો છે અને ડેલ્ટા જે છે તે આપણી પાસે એઝ યુઝ્યુઅલ આપણે એક જ લઈએ છીએ a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 આ નિશ્ચય આપેલો છે શું કહેવા માંગીએ છીએ આપણે કે નિશ્ચયના કોઈ પણ હાર ના ઘટકોને નિશ્ચયની ધારો કે પ્રથમ હાર લઈએ બરાબર તો હાર માટે જોજો હાર માટે પહેલા આપણે શું લઈએ હાર માટે નિશ્ચયના કોઈ પણ હારના ઘટકોને પહેલી હાર લઈએ બરાબર હાર માટે હું લઉં છું પ્રથમ હાર પહેલી હારના ઘટકો a1 છે a11 a12 અને a13 છે બરાબર અનુરૂપ સહવયવ વડે અનુરૂપ એટલે તેના જ ઘટકોનો સહવયવ તો કે ઘટક જે છે તે a11 છે તેનો સહવયવ શું આવે કેપિટલ A11 આવે વડે ગુણીને
ઉમેરતા એટલે સરવાળો કોણ કરવાનો એટલે પ્લસ a12 આવશે a12 પ્લસ a13 બરાબર આવું જો કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય મળે છે નિશ્ચયકનું મૂલ્ય શું છે અહીંયા ડેલ્ટા તો તમને શું મળે તે જ નિશ્ચયકનું મૂલ્ય ડેલ્ટા મળે આ પ્રથમ હાર માટે થયું હવે બીજી હાર લઈએ તો બીજી હાર ઘટક a21 તેનો સહઅવયવ કેપિટલ A21 પ્લસ બીજો ઘટક A22 તેનો સહઅવયવ કેપિટલ A22 ત્રીજો ઘટક A23 તેનો સહઅવયવ કેપિટલ A23 બરાબર ડેલ્ટા મળે બરાબર શું મળે ડેલ્ટા મળે ત્રીજી હાર લઈએ તો કે ત્રીજી હાર જે છે તે ત્રીજી હાર A31 તેનો સહઅવયવ કેપિટલ A31 પ્લસ A32 તેનો સહઅવયવ કેપિટલ A32 A33 તેનો સહઅવયવ કેપિટલ A33 ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયકનું મૂલ્ય એટલે ડેલ્ટા જ મળે આ હાર મળે થયું શબ્દ હતા સ્તંભ પણ ચાલે તો હવે ત્રણ સ્તંભાને લખીએ તો સ્તંભ માટે પ્રથમ સ્તંભ હોય તો શું થશે તો કે પ્રથમ સ્તંભ આ છે તેના અનુરૂપ સહઅવયવ તો કેપિટલ A11 નો સહઅવયવ તો કેપિટલ A11 જ થાય બીજો ઘટક A21 તેનો સહઅવયવ કેપિટલ A21 ત્યાર પછી A31 તેનો સહઅવયવ કેપિટલ A31 તો પણ નિશ્ચયકનું મૂલ્ય જ ડેલ્ટા મળે તો પણ નિશ્ચયકનું મૂલ્ય ડેલ્ટા જ મળે ત્યાર પછી બીજો સ્તંભ લઈએ તો બીજા સ્તંભ માટે A12 તો A કેપિટલ 12 સહઅવયવ થશે બીજો ઘટક A22 તો A22 કેપિટલ A22 આવશે પ્લસ A32 તો કેપિટલ A32 આવશે અને તમને શું મળશે ડેલ્ટા મળશે બરાબર હવે બાકી રહ્યો ત્રીજો સ્તંભ તો ત્રીજા સ્તંભ માટે A13 તો એનો સહઅવયવ કેપિટલ A13 પ્લસ A23 એનો સહઅવયવ કેપિટલ A23 પ્લસ A33 તો એનો સહઅવયવ કેપિટલ A33 અને તે પણ શું મળે ડેલ્ટા જ મળે દીકરાઓ 3 ને 3 6 પરિણામો મળ્યા 6 માંથી આપણે કોઈ પણ એકનું પરિણામની સાબિતી જોઈ લઈએ એટલે તમને વિશ્વાસ આવી જાય કે ના આ સાચું જ છે બરાબર પછી શું છે કેવી રીતે યાદ રાખવાનું છે તે આપણે આ સમજીએ પછી તમને હું વાત કરીશ અત્યારે ખાલી જોઈએ તો આપણે પહેલી હાર તો જનરલી છે જેને ખબર છે તમને બરાબર તો પહેલી હારથી જ આપણે સાબિતી લઈ લઈએ તો સાબિતી જો જોઈએ એની તો સાબિતી પ્રથમ હાર માટે બરાબર પ્રથમ હાર માટે સાબિતી લઈએ તો મારે કોણ જોઈએ પહેલા તો કેપિટલ A11 જોઈએ તો કેપિટલ A11 એટલે પહેલો હાર પહેલો સ્તંભ એટલે પ્લસ ચિહ્ન આવે યાદ છે ચિહ્ન પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ બરાબર તો એ થઈ જાય બરાબર છે હા તો તમારી પાસે ઉપનિષેક આ થઈ ગયો બરાબર ચિહ્ન તો પ્લસ જ આવવાનું છે પ્લસ તેનો ઉપનિષેક આ થઈ ગયો એટલે વિસ્તરણ શું હોય તમારી પાસે A22 A33 તો A22 A33 minus A32 into A23 થશે ત્યાર પછી કેપિટલ A12 પહેલી હાર બીજો સ્તંભનો સહઅવયવ કહેવાય કેપિટલ લેટર એટલે સહઅવયવ પહેલી હાર બીજો સ્તંભ 1 2 એટલે પહેલી હાર બીજો સ્તંભ એટલે કેપિટલ A12 તમને ખબર છે જે આ તમારી પાસે સફિક્સ અને પ્રિફિક્સ છે એમાં 1 2 1 અને 2 I અને j નો સરવાળો 3 થાય અયુગ્મ સંખ્યાને હંમેશા માઈનસ જ આવે એટલે માઈનસ જ બરાબર એનો ઉપનિષેક એટલે આ આવશે ઉપનિષેક એટલે A21 A33 A21 A33 minus A31 A23 થશે બરાબર છે અને કેપિટલ A13
કેપિટલ A13 ઇઝ ઇક્વલ ટુ I ને જેનો સરવાળો 4 થાય એટલે 4 સરવાળો થાય એટલે બેકી સંખ્યા પ્લસ જ આવે અને તમને એમ પણ ચિહ્ન ખબર છે પ્લસ જ આવે તો પ્લસ લેવાનું આનો ઉપરી સાઈડ એટલે A21 A32 થશે વિસ્તરણમાં તો A21 A32 થાય માઈનસ A22 A31 A22 A31 થાય હવે આપણે આ બધાનો ગુણાકાર કરી નાખીએ તો તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે લખીએ તો A11 સાથે આનો ગુણાકાર કરવાનો એટલે A11 into A22 A33 minus A32 A23 થાય બરાબર પછી માઈનસ A12 સાથે કોનો ગુણાકાર કરવાનો કેપિટલ A12 એટલે આ એટલે A12 અને કેપિટલ A12 એટલે A21 A33 minus A31 A23 થાય અને પ્લસ A13 એની સાથે કેપિટલ A13 નો ગુણાકાર કરવાનો તો કેપિટલ A13 આ છે તો એ શું થશે તો કે A21 A32 minus A22 A31 થાય બરાબર જવાબ આપણા સવાલનો એવું છે કે નિશ્ચયકનું મૂલ્ય મળે નિશ્ચયક મૂલ્ય એટલે મને ડેલ્ટા મળે ચાલો દીકરા વિસ્તરણ કરો નામ A11 આ ઉપનિશ્ચય થઈ ગયો છે માઈનસ A12 આ એનો ઉપનિશ્ચય હતો A13 આ એનો ઉપનિશ્ચય હતો બરાબર ધીસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ RHS બરાબર છે એટલે કોઈ પણ ત્રિહાર નિશ્ચયક આપેલો હોય એની હાર લઈએ કે સ્તંભ લઈએ તો તે હારના જે ઘટકો છે તે ઘટકોને અનુરૂપ સહવયવ વડે જો ગુણાકાર કરીએ અને પછી બધાનો સરવાળો કરીએ તો તમને નિશ્ચયકનું જ મૂલ્ય મળે છે જ્યારે આ બીજું પરિણામ છે તે શું કહે કે કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકોને તે સિવાયની એટલે કે અન્ય હાર ના અનુરૂપ સહવયવ વડે ગુણીને સરવાળો કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય હંમેશા 0 મળે છે બરાબર આ જ નિશ્ચયક લઈ લઈએ આપણે અને પરિણામ લખીએ કે પહેલા હાર માટે લઈએ બરાબર તો શું કીધું છે કોઈ પણ હારના ઘટકોને તો હું પહેલી હારના ઘટકો લઈ લઉં છું તો કે A11 A12 અને A13 પહેલી હારના ઘટકોને તે સિવાયની અન્ય હાર એટલે તે સિવાયની એટલે હું બીજી હારના સહવયવ વડે પણ ગુણી શકું અને ત્રીજી હારના સહવયવ વડે પણ ગુણી શકું બરાબર છે તો તે સિવાયની હાર તો બીજી હારનો સહવયવ એટલે શું થાય કેપિટલ A21 પ્લસ કેપિટલ A22 બરાબર પ્લસ કેપિટલ A23 તો મને નિશ્ચયકનું મૂલ્ય 0 મળે છે તો નિશ્ચયકનું મૂલ્ય શું મળે 0 ચાલો આ જ હારને બરાબર છે આ જ હારને આપણે શું કરીએ તો કે ત્રીજી હારના સહવયવ વડે ગુણીએ કે તે સિવાય એટલે બીજી પણ ગુણી શકાય અને ત્રીજી પણ ગુણી શકાય તો A31 ત્રીજી હારના પહેલા ઘટકનો સહવયવ આ સહવયવ A32 તો કે A32 અને આ સહવયવ A33 તો જવાબ 0 મળે તો તમારી પાસે પ્રથમ હાર માટે બે પરિણામ થયા આ જ રીતે બીજી હાર માટે બે પરિણામ આવશે ત્રીજી હાર માટે બે પરિણામ આવશે એટલે 6 પરિણામ થઈ ગયા પછી સ્તંભ બાકી છે કે હાર કે સ્તંભ કોઈ પણ હોઈ શકે બરાબર છે તો સ્તંભ માટે પણ પહેલા માટે બે બીજા માટે બે અને ત્રીજા માટે બે એમ કુલ કેટલા પરિણામ આવવાના તમારી પાસે 6 પરિણામ ત્યાં પણ આવવાના બરાબર છે તો આ પ્રથમ હાર માટે થયું હવે બીજી હાર લઈએ તો A21 તે સિવાયની હાર એટલે પહેલી હાર લઈ લઈએ ચાલો A21 પહેલા આપણે ઘટકો લખી દઈએ A22 અને A23 આ બીજી હાર થઈ ગઈ બરાબર છે આ બીજી હાર છે A21 22 અને A23 થઈ ગઈ બીજી હાર બરાબર તે સિવાયની હાર ના એટલે પહેલી હાર લઈએ તો કેપિટલ A11 પ્લસ કેપિટલ A12 પ્લસ કેપિટલ A13 તો જવાબ 0 મળે અને ત્રીજી હાર લઈએ તો A31 પ્લસ A32 બરાબર છે અને A33 તો પણ જવાબ 0 મળે આ બીજી હાર માટે પરિણામ થયા આ કોના માટે થયા પરિણામ
બીજી હાર માટે. હવે ત્રીજી હાર લખીએ તો ત્રીજી હારના પહેલા ઘટકો લખી દઈએ a31 a32 અને a33. બે વખત લખવાની છે એટલે આપણે a31 a32 અને a33 લખી દઈએ. હવે તે સિવાય એટલે પહેલી અને બીજી હારના સહઅવયવો તો પહેલી હારના સહઅવયવોને ગુણીએ તો a11 a12 બરાબર અને a13 તો જવાબ 0 આવશે. બીજી હારના સહઅવયવ વડે એટલે કે a21 a22 અને a23 તો પણ જવાબ 0 આવશે. તો પણ જવાબ 0 આવશે. બરાબર છે. આ ત્રીજી હાર વડે થયું. દીકરાઓ આવા બીજા 6 પરિણામ છે સ્તંભ માટે. બરાબર છે. તો સ્તંભ માટે લખીએ આપણે. હું બધા જ લખી આપું છું એટલે તમને લખવામાં કન્ફ્યુઝન થાય નહીં. ચલો પહેલા સ્તંભ માટે એટલે કે a11 તો કે a11 a21 સ્તંભ લઈએ છીએ એટલે a21 a31 બે સ્તંભ આવશે એટલે બે વખત લખવું પડશે a21 a31. બરાબર છે. ચાલો તે સિવાયનો સ્તંભ એટલે બીજો સ્તંભ લઈએ તો કેપિટલ A12 આનો સહઅવયવ A22 અને આનો સહઅવયવ કેપિટલ A32 તો પણ જવાબ 0 આવશે. ત્રીજો સ્તંભ લઈએ તો કેપિટલ A13 પછી કેપિટલ A23 અને આનો સહઅવયવ કેપિટલ A33 તો પણ જવાબ 0 આવશે. આ કોના માટે થયું? પ્રથમ સ્તંભ માટે થયું. આ કોના માટે મળ્યું તમને? પ્રથમ સ્તંભ માટે. તે જ રીતે બીજા સ્તંભ માટે લઈએ તો બીજો સ્તંભ a12 બરાબર પ્લસ a22 પ્લસ a32 બરાબર. તો a12 પ્લસ a22 પ્લસ a32 થશે. ચલો બીજા સ્તંભને પહેલા સ્તંભના સહઅવયવ વડે એટલે કેપિટલ A11 આનો સહઅવયવ કેપિટલ A21 અને આનો સહઅવયવ કેપિટલ A31 તો પણ જવાબ 0 આવશે. અને ત્રીજા સ્તંભ એટલે કેપિટલ A13 કેપિટલ A23 અને કેપિટલ A33 તો પણ જવાબ તમારો 0 આવે. આ બીજા સ્તંભ માટે થયું. આ કોના માટે પડ્યું પરિણામ? બીજા સ્તંભ માટે. હવે એક બાકી રહ્યો તે પણ લખી લઈએ. ત્રીજો સ્તંભ એટલે A13 રાઈટ A પ્લસ A23 પ્લસ A33 બરાબર. A13 પ્લસ A23 પ્લસ A33 પહેલા સ્તંભના સહઅવયવ એટલે કેપિટલ A11 A21 અને કેપિટલ A31 થાય. બીજા સ્તંભના સહઅવયવ એટલે કેપિટલ A12 કેપિટલ A22 અને કેપિટલ A32 થાય. બરાબર છે. કેપિટલ A32 જવાબ 0 જવાબ 0 મળે. આ ત્રીજા સ્તંભ માટે થાય. આ કોના માટે થાય? ત્રીજા સ્તંભ માટે થાય. દીકરાઓ આમાં એક પરિણામની સાબિતી આપી, બાકીના 5 ની તમારે ચેક કરવાની કોઈ જરૂર નથી. એ તો આવે જ, તમારે ખાલી યાદ રાખવાનું છે. આમાં હું કોઈ પણ સાબિતી તમને બતાવવા માંગતો નથી, ખાલી પરિણામ યાદ રાખો. બરાબર છે. તો શું યાદ રાખવાનું કે કોઈ પણ હાર આપેલી હોય તેના તે સહઅવયવ વડે ગુણીએ તો તમને નિશ્ચાયક મળે અને તે સિવાયની હારના સહઅવયવ વડે ગુણીએ તો તમને નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે. એટલે કેપિટલ લેટર અને સ્મોલ લેટર સરખા તો નિશ્ચાયક. જોઈ લો, કેપિટલ લેટર અને સ્મોલ લેટર સરખા તો નિશ્ચાયકનું મૂલ્ય જ મળે અને કેપિટલ અને સ્મોલ લેટર અલગ અલગ તો તમને નિશ્ચાયકનું મૂલ્ય 0 મળે. આ તમારે યાદ રાખવાનું છે. પ્રચલિત સંકેતોમાં કહેવાય આને. અને આટલું આપીને તમને આ વત્તા બરાબર ખાલી જગ્યા. બરાબર છે. એમસીક્યુ પર ખાસ અગત્યનું છે એટલા માટે મેં આ બધા પરિણામો લખ્યા છે તમારા માટે. સાબિતી ઇમ્પોર્ટન્ટ નથી એટલે હું સાબિતી બતાવું. તમારે જો કરવું હોય તો વિસ્તરણ કરી દેજો. બરાબર. ઘટકો વડે ગુણીને બધા ઘટકો કેન્સલ થઈ જશે, જવાબ 0 આવશે. બરાબર છે. ન આવે તો મને મળજો. રાઈટ. તો જો તમારી પાસે સ્મોલ લેટર્સ એટલે ઘટક અને તેનો સહઅવયવ કેપિટલ લેટર્સ જો અલગ અલગ આવે તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય અને કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સ સરખા આવે એટલે કે ઘટક અને તેનો સહઅવયવ બંને સરખા હોય તો તમારી પાસે તે નિશ્ચયકનું મૂલ્ય જ મળે અને અલગ અલગ આવે તો નિશ્ચયકનું મૂલ્ય 0 થાય. એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનો, જેઈ માટે પણ ખૂબ જ અગત્યનો આ તમારી પાસે બે નોંધ હતી એ મેં તમને બતાવી દીધી. બરાબર છે.